નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કિન્નર સમાજના અગ્રણીઓએ ધમકી અને અપશબ્દોના આક્ષેપોને લઈને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી છે। સમાજે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। કિન્નર સમાજના અગ્રણી કામિની દેના નેતૃત્વમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સમાજનો આક્ષેપ છે કે સંજય વ્યાસ નામનો વ્યક્તિ વારંવાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેમજ અપશબ્દોનો ઉપયોગ કરે છે। અગાઉ પણ આ મામલે અરજી આપવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સમાજે ફરી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી। ઈસનપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી હોવાનું તેમજ નિષ્પક્ષ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। ખૂબ ખૂબ આભાર। અમે એના માટે આજે આવ્યા છીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં, કેમ કે આજે અઠવાડિયા પહેલા અમે આ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપીને ગયા હતા સંજય બાબુલાલ વ્યાસ, જે અત્યારે પોસ્કોના કેસમાંથી જામીન ઉપર છૂટ્યો છે। છૂટી કોર્ટમાં આવ્યો તો મારા ગુરુજી પણ કોર્ટમાં આવ્યા હતા। કોર્ટે નોટિસ બજાવી હતી તો અમે કોર્ટના કીધા પ્રમાણે અમે કોર્ટમાં હાજર હતા। એ પણ કોર્ટમાં આવ્યો, કોર્ટમાં એને ધમકી આપી। હા, અને આજ પણ અમને ફોન કરી પર્સનલમાં બધાને કે કહી દો એને સમાધાન કરી દે, નહીં તો એને પૂરું કરી દઈશ, પોસ્કોમાં મને સજા થશે તો। અને અમને અમારા જીવને જોખમ છે અને મારા ગુરુને જીવને જોખમ છે। એ છે ગુંડો અને એ ગુંડા તત્વ ચલાવે છે અને જેટલા એના જોડે એક બે જે બી હોય છે એ બધા ગુંડા તત્વ જ છે। એટલે આ તમને હું રેકોર્ડિંગ બતાવું સાહેબ। આ અત્યારે હાલની એની રેકોર્ડિંગ તમે સાંભળો। આ જે એને વિડીયો મોકલ્યું છે એ વસ્ત્રાપુરનું વિડીયો છે, જે એને કાયદેસર કહીને લૂંટ કરી હતી સાહેબ। વસ્ત્રાપુરા જોવાટાળ બોલે છે। અમારે તંત્ર પાસે એ જ માંગ છે સાહેબ કે અમે આ ખડાવાળા વાસીઓ છીએ, અમે નાની બાળકોને દત્તક લીધેલા છીએ સાહેબ। 7 વર્ષની દીકરીને એ ના કરવાનું કર્યું હતું તો પોસ્કોની કેસ દાખલ થઈ છે એના ઉપર। એ સમાધાન કરવા માટે મથી રહ્યો છે અને અમારી જીવની પાછળ પડ્યો છે, મારા ગુરુને જીવને પાછળ પડ્યો છે અને નાની દીકરીઓ અમે ઘોડે લઈ લીધી છે। હા, તો એ અમારી દીકરીઓને પણ બહુ જ અભદ્ર વર્તન બોલે છે, એવું અભદ્ર વર્તન બોલે છે કે અમે કહી નહીં શકતા। પણ સાહેબ અમે તંત્ર જોડે એ જ ખાલી કહીએ કે આજે આવા ગુંડાઓ બેફામ આ રીતના શહેરમાં કરતા હોય તો આ લોકો જ્યાં રહેતા હોય ત્યાં શું ના કરતા હોય। નાની અમારી દીકરીઓ સેફ નહીં, અમે સ્કૂલે નહીં મોકલતા અમારી દીકરીઓને। અમારી નાની દીકરી જે છે એટલી પી ગઈ છે કોર્ટમાં, એ દિવસે અમે લઈ ગયા હતા તો સાહેબને અમે જ જોઈને એ દીકરી પી ગઈ, હારી ગઈ એને જોઈને। એ દિવસે અમે એને લઈ જઈને બાટલા ચડાયા હોસ્પિટલમાં સાહેબ। આજે આ ગુંડાઓને સાહેબથી એટલી જ અમારી માંગણી છે કે સાહેબ આ ગુંડાઓને તમે સબક શીખવાડો અને આ અમારું કિન્નરોનું નામ લેવાનું ભૂલી જાય। અમારાથી માંગે છે શું એ લોકો, અમારાથી એમને શું નિસ્બત? અમારા જજમાન અમને 2 રૂપિયા આલે છે, સારા ખોટા જે બી હોય અમારા જજમાન 2 રૂપિયા આલે, અમે કહીએ છીએ। એમના ઉપર અમારી જિંદગી છે અને આ ગુંડાઓ અમારા ઉપર ના કરવાની ધમકીઓ અને જુલમો કરે છે। છરા ચાકુ આગળ પણ સોનિયા જયનું મર્ડર થઈ ચૂક્યું છે રૂપાલી સિનેમા ઉપર। આજ પૈસાની ચક્કરમાં, આ ગુંડાગર્દીની ચક્કરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તો આ એ જ બધા ગુંડાઓ છે। તો સાહેબ એટલી જ અમારી વિનંતી છે કે સાહેબ તમે અમારી રિક્વેસ્ટ સાંભળો અને તમે ડીપલી આની જાંચ કરો સાહેબ। એટલે આપ સાહેબને ખ્યાલ આવે, કોઈ મોટી અનહોની બની જાય એના મારા આપ સાહેબને હાથ જોડીને વિનંતી છે કે તમે આ ડીપલી જાંચ કરો અને અમને અરેસ્ટ કરો સાહેબ। જે બી હોય તમારા સામે આવી જશે સાહેબ।